ખેડબ્રહ્મા ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ખેડૂત તાલીમ કેન્દ્ર ખેડબ્રહ્માના નવનિર્મિત મકાનોના લોકાર્પણ સમારોહ યોજાયો. સાબરકાંઠામાં ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તકના ખેડૂત તાલીમ કેન્દ્ર ખેડબ્રહ્માના નવનિર્મિત મકાનનો લોકાર્પણ સમારોહ કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં યોજાયો. મંત્રી શ્રી રેબિન કાપે ખેડૂત તાલીમ કેન્દ્રનું લોકાર્પણ કર્યું. આ કાર્યક્રમમાં મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ભારત કૃષિ પ્રધાન દેશ છે. સાબરકાંઠા જિલ્લો ખેતી ક્ષેત્રે અગ્રેસર રહ્યો છે. આ સાથે પશુપાલન થકી ડેરી ઉદ્યોગ ખૂબ સારો વિકસ્યો છે. ખેડૂતોને ખેતીમાં વધુ પ્રગતિ થાય તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓના માધ્યમથી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આજે ખેડબ્રહ્મા ખાતે 663 કરોડથી વધુના ખર્ચે ખેડૂત તાલીમ કેન્દ્ર ખેડબ્રહ્માના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ તાલીમ કેન્દ્રનો ઉદ્દેશ ખેડૂત પરિવારના ભાઈઓ અને બહેનોને કૃષિ સંલગ્ન બાબતોમાં મહત્વ સમજાવવું તથા તેઓની નિપુણતામાં વૃદ્ધિ કરવાનો છે. આ તાલીમ કેન્દ્રમાં ગૃહ વિજ્ઞાન વિષયો મારફત કૃષિ પેદાશોનું મૂલ્યવર્ધન શીખવવામાં આવશે. આ સાથે પશુપાલન, દૂધાળા ઢોરની માવજત, ડેરી વગેરે વિષયને લગતા આધુનિક જ્ઞાનથી પરિચિત કરી દૂધ ઉત્પાદન વધે અને પરિણામ થકી આર્થિક સ્થળ ઉછળે તે મુખ્ય ઉદ્દેશ છે. તેમણે ઉમેર્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેતી ક્ષેત્રને વધુ મહત્વ આપી ખેડૂતોને નવી જાણકારી સાથે નવા સંશોધનનો લાભ પહોંચે તે માટે પ્રયત્નશીલ છે. આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ જણાવ્યું કે ખેડૂતોના આર્થિક વિકાસ માટે સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે. આ કાર્યક્રમમાં ખેતી નિયામક શ્રી પ્રકાશ એસ રબારીએ જણાવ્યું કે ખેડૂતો આધુનિક કૃષિ વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી વધુમાં વધુ ઉત્પાદન મેળવે તે દિશા તરફ સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખેડૂત તાલીમ કેન્દ્રમાં કૃષિ વૈજ્ઞાનિકો તેમજ કૃષિ તજજ્ઞો દ્વારા ખેડૂતોને તાલીમ આપવામાં આવશે. સાથે જ કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલ ખેડૂતો માટે કૃષિ વિકાસ તાલીમ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રિસિઝનલ ફોલોઅપ કેમ્પ, સંસ્થાકીય તાલીમ વર્ગ, શેરિંગ ફોલોઅપ કેમ્પ, યુવા સંસ્થાકીય તાલીમ વર્ગ, કૃષિ મેળો, રાજ્ય તેમજ રાજ્ય બહારનો પ્રેરણા પ્રવાસ સહિતના કાર્યક્રમો કરવામાં આવે છે. આ ઉપરાંત ખેડૂતો ટેકનોલોજીની સાથે ખેતીમાં વધુ આવક મેળવી શકે તે માટે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ ઉપલબ્ધ કરાઈ છે, જેનો ઉપયોગ ખેડૂત મિત્રો અનુરોધ કર્યો. આ સાથે આ ખેડૂત પોર્ટલ ઉપર ઉપલબ્ધ યોજનાઓ વધુમાં વધુ ખેડૂત મિત્રો લાભ લેવા જણાવ્યું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, ખેડબ્રહ્મા ધારાસભ્ય શ્રી ડોક્ટર તુષાર ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, અધિક કલેક્ટર શ્રી રોહિત ડોડિયા, સંયુક્ત ખેતી નિયામક શ્રી કે એસ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી બીજે જોશી, નાયબ ખેતી નિયામક શ્રી વી કે પટેલ, નાયબ બાગાયત અધિકારી શ્રી ડીએમ પટેલ, ચીફ ઓફિસર શ્રી અગ્રણી શ્રી વિજય પંડ્યા, અગ્રણી શ્રી લોકેશભાઈ સહિત વિવિધ પદાધિકારી શ્રી અધિકારી શ્રી તેમજ ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા.